અત્યારે ઘણા બધા કુટુંબોની અંદર એક વ્યક્તિ એવી હોય છે જે બધાને કામ આવતી હોય છે, જે બધાનું કામ કરતી હોય છે, બધાની સાથે સારા સંબંધો રાખી અને આગળ વધતો હોય છે. પણ જ્યારે કોઈ કુટુંબની અંદર સારો પ્રસંગ હશે, ખુશીનો માહોલ હશે, ત્યારે જ આ વ્યક્તિને ઇગ્નોર કરવામાં આવશે. હકીકતે આ વ્યક્તિને સૌથી પહેલાં રાખવાની હોય, પણ આ વ્યક્તિને એટલો બધો ઇગ્નોર કરવામાં આવશે કે જાણે એની કોઈ વેલ્યુ જ નથી, એની કોઈ કદર જ નહીં કરે. પણ જ્યારે આ જ વ્યક્તિઓને જ્યારે કોઈ મોટી તકલીફ આવશે કે હોસ્પિટલની પ્રોબ્લેમ આવશે અથવા તો કોઈ બીજી પ્રોબ્લેમ આવશે, ત્યારે સલાહ માટે અથવા તો ફિઝિકલી મદદ માટે આ જ વ્યક્તિને પહેલો ફોન કરવામાં આવશે. કારણ કે સૌના મગજમાં પહેલો વ્યક્તિ આ જ હશે. કારણ કે એ વ્યક્તિએ એવી ઇમેજ પણ બનાવી લીધી હોય છે કે જ્યારે કોઈ નહીં હોય ત્યારે હું ઊભો છું. હકીકતે આ એક વિશ્વાસ એણે કેળવેલો છે અને એ વિશ્વાસ સારામાં સારો છે અને એ વ્યક્તિ કોઈ દિવસ એ વિશ્વાસને તૂટવા પણ નહીં દે. પણ જે લોકો એમને આવી રીતે જરૂર પડે ત્યારે જ બોલાવે છે તો એ વસ્તુ વ્યાજબી લાગે છે, કારણ કે સારા પ્રસંગમાં તો એની કદર થતી નથી. પણ જ્યારે તકલીફ પડી એટલે એ વ્યક્તિ બધાને યાદ આવશે અને સૌથી પહેલો એને ફોન કરશે અને એ વ્યક્તિ સૌથી પહેલાં પહોંચી પણ જશે અને જરૂરિયાત મુજબની બધી મદદ કરી દેશે. પણ આ વ્યક્તિ એવી હશે કે જ્યારે એ મદદ પૂરી થઈ જશે અને એનું કામ પૂરું થઈ જશે ત્યારે એ ત્યાંથી નીકળી જશે. હવે જોવાની વાત એવી પણ આવે છે કે જ્યારે આટલી મદદ કરી અને એ વ્યક્તિ ત્યાંથી પોતાના કામે વયો જશે, કારણ કે એનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. આવી વ્યક્તિઓ હોય છે ને એ એવી જ ઇમેજ ધરાવે છે કે જ્યાં સુધી આપણી જરૂર છે ત્યાં સુધી આપણે ઊભા રહો, જરૂર પૂરી થઈ જાય એટલે આપણે નીકળી જાઓ. આ વ્યક્તિની એક સારપ કહેવાય. પણ આ વ્યક્તિ જ્યારે જરૂરિયાત મુજબનું કાર્ય પૂરું કરી અને આગળ વહી જશે અથવા તો એમના ઘરે કે એમના કામે વહી જશે તો પાછળથી આ લોકો એવું પણ નહીં કહે કે આ વ્યક્તિ હતી ત્યારે અમે આટલું પહોંચી શક્યા અને આને ટાઈમસર સમયસર મદદ મેળવી શક્યા. પણ આ વ્યક્તિને કોઈ એટલી કદર કરી અને એ બે શબ્દ મીઠાશના કહેશે પણ નહીં. પણ છતાં પણ આવી વ્યક્તિઓ બધી જગ્યાએ બધાને પોતાની મરજી મુજબ પૂરેપૂરી મદદ કરતી રહેશે, કારણ કે એ વ્યક્તિના સંસ્કાર પણ એવા હોય છે અને કુદરતે એમને એવી હિંમત અને એટલી કાબિલિયત આપેલી હોય છે. કારણ કે કુદરત પણ આવી વ્યક્તિને જ આવી કાબિલિયત આપે છે, બધાને આવી કાબિલિયત નથી આપતો. એટલે આ એક ગોડ ગિફ્ટ કહેવાય એ લોકોમાં.